રાજ્યસભાના સાંસદના ઉમેદવાર તરીકે ગીર સોમનાથના માનસિંહભાઈ પરમારની પસંદગી. માદરે વતન કાજલી આવતા સમથકો દ્વારા અભિનંદનની વર્ષા. મોં મીઠા કરાવી શુભેચ્છાઓ પાઠવી. વિદ્યાર્થી કાળથી લઈ રાજ્યસભા સુધી માનસિંહભાઈ પરમારની સફર. નાનામાં નાના કાંકરની કદર માત્ર ભાજપમાં જ શક્ય છે. પત્રકાર પરિષદ યોજી આપી માહિતી. મહેન્દ્ર ડાંગ, ન્યૂઝ 14 ગીર સોમનાથ. જનતા પાર્ટીના એક સામાન્ય કાર્યકર્તા તરીકે આજે પાર્ટીએ મને આવી મોટી જવાબદારી જે આપી છે એ બદલ હું આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો, રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી, ગુજરાતના પનોતા પુત્ર અને સહકાર મંત્રી અને આપણા હોમ મિનિસ્ટર એવા આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, મારા મિત્ર અને યુવાનોના પ્રેરણા સ્ત્રોત એવા ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી એવા હર્ષભાઈ સંઘવી સાહેબ અને આદરણીય રત્નાકરજી, આ બધાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. મારા એક જેવા સામાન્ય કાર્યકર્તાને આજે ભારતીય જનતા પાર્ટી એવડી મોટી વિશેષ જવાબદારી આપી છે. એક પાર્ટીના વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા તરીકે કામ કરતાં હું યુવા મોરચામાં કામ કરતો હતો. પાર્ટી મને પ્રદેશ યુવા મોરચામાં પણ જવાબદારી આપી હતી. એ પછી કારોબારી સભ્ય, જિલ્લા પંચાયતનો સભ્ય પણ ચૂંટાણો હતો અને પાર્ટી મને જિલ્લાના મહામંત્રી બનાવ્યા. 2020માં પાર્ટીએ મને જિલ્લાના અધ્યક્ષ તરીકે પણ જવાબદારી આપી. સુપેરી રીતે, સારી રીતે અધ્યક્ષ તરીકે જવાબદારી નિભાવી અને વિધાનસભાના ઉમેદવાર તરીકે સોમનાથમાં પણ મને પાર્ટીએ તક આપી. ચૂંટણી હું જીતી ના શક્યો, પણ 921 મતે ચૂંટણી હાર્યો છે. છેક સુધી લડાઈ કરી હતી, પણ હાર્યા પછી પણ એક અડગ વિશ્વાસ તરીકે, કાર્યકર્તા તરીકે સતત ને સતત કામ કર્યું. સંગઠન પર્વ હતો ત્યારે સૌરાષ્ટ્ર ઝોનની પણ મને પાર્ટીએ જવાબદારી આપી અને એમાં પણ સુપેરી રીતે સૌરાષ્ટ્ર ઝોનના દરેક જિલ્લાઓમાં હું પ્રવાસ કરીને કામ કર્યું. નવા સંગઠનમાં આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના નેતૃત્વમાં મને ઓબીસી મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી આપી. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ આવી ગઈ. એમાં પણ ખૂબ સારી રીતે આખું પરિણામ આવ્યું પાર્ટીનું. મારા જેવા હજારો લાખો યુવાનોએ નિષ્ઠાપૂર્વક પાર્ટીનું કામ કર્યું અને આ વસ્તુ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે. સામાન્યમાં સામાન્ય કાર્યકર્તા ગમે તે વર્ગનો હોય, ગમે તે સમુદાયનો હોય, પણ નિષ્ઠાપૂર્વક પાર્ટીના સૈનિક તરીકે જ્યારે કામ કરતા હોય છે ત્યારે પાર્ટી એને યોગ્ય સમયે યોગ્ય જગ્યા આપતી હોય છે. હું હૃદયપૂર્વક આભાર માનું છું અને હું મારા જેવા હજારો અને લાખો યુવાનોને અભિનંદન પણ આપું છું કે આજે પાર્ટી જે મને સાંસદ, રાજ્યસભાના ઉમેદવાર તરીકે જે જાહેર કર્યો છે, આ હું એક યુવાનની પણ આ ગીર સોમનાથ, ગુજરાતના તમામ યુવાનો માટે પ્રેરણારૂપ છે. હું કાયમી માટે વિનંતી કરું છું કે આપ સૌ પાર્ટીના એક નિષ્ઠાવાન સૈનિક તરીકે આપ બધા પણ જે જગ્યાએ, જે પદ ઉપર, જે ક્ષેત્રમાં હોય, જે વિસ્તારમાં હોય, નિષ્ઠાપૂર્વક પાર્ટીનું માત્ર ને માત્ર પાર્ટીનું કામ કરો. ભારતીય જનતા પાર્ટી એક જ એવી પાર્ટી છે કે જ્યાં સામાન્યમાં સામાન્ય કાર્યકર્તા પણ એક ગરીબ પરિવારમાંથી જન્મેલો બાળક આજે વિશ્વ નેતા હોય ને આ દેશના પ્રધાનમંત્રી હોઈ શકે. એક નારણપુરાનો સામાન્ય કાર્યકર્તા આજે દેશના ગૃહમંત્રી હોઈ શકે. ઘાટલોડિયામાં બૂથના કામ કરતાં આજે ગુજરાતનું નેતૃત્વ કરતા હોય એવા ભૂપેન્દ્રભાઈ પણ હોઈ શકે. અને નિકોલમાંથી આજે વિધાનસભાના ધારાસભ્ય છે ને એક સમયમાં નિકોલમાં બૂથના કાર્યકર્તા હતા અને જે આજે ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવે છે. ગૃહમંત્રી તરીકે હર્ષભાઈ છે, એક સુરતના સામાન્ય યુવાન કાર્યકર્તા યુવા મોરચાના હતા. એટલે આ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે. એટલે હું હૃદયપૂર્વક અમારા રાષ્ટ્રીય નેતૃત્વનું અને પ્રદેશ નેતૃત્વનું હૃદયપૂર્વક આભાર માનું છું.